નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સમાંતર શ્રેણીની અંતર્ગત an મુ પદ। અને મિત્રો, આ વિડિયો લેક્ચર આખો જોજો, કારણ કે હવેથી પરીક્ષાલક્ષી દાખલા શરૂ થવાના છે અને આવો દાખલો એકાદો પરીક્ષામાં ખાસ હશે જ, તો આખો વિડિયો જોજો। અને 3 માર્કની અંદર આ દાખલા પૂછાતા હોય છે, તો ખાસ આ વિડિયો જોજો અને શેર કરી દેજો તમારા મિત્રો સાથે। વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણી કોને કહેવાય એના વિશે આપણે લેક્ચર આગળ ચાલી ગયા છે, એ ખાસ જોઈ લેજો। તો સમાંતર શ્રેણી દાખલા તરીકે મિત્રો હું લખું કે પ્રથમ પદ a, એમાં તફાવત ઉમેરી દઉં તો a પ્લસ d, એમાં d તફાવત ઉમેરીએ તો a વત્તા 2d, એમાં તફાવત ઉમેરીએ તો a વત્તા 3d, એમ આ સમાંતર શ્રેણી આગળ હાલે છે। મિત્રો, તમને કદાચ આ ન સમજાય તો ઉદાહરણ દ્વારા લઈ। દાખલા તરીકે 2, 4, 6, 8, 10 ડેશ ડેશ, તો દર વખતે મિત્રો કેટલાનો વધારો જોવા મળે છે? +2, 2 નો વધારો થાય છે। તો અહીંયા સામાન્ય તફાવત કેટલો થાય આ શ્રેણી? અહીંયા સામાન્ય તફાવત થશે d બરાબર, જો પ્રથમ પદ a1, a2, a3, a4, a5 આ રીતના આપણે લખીએ છીએ શ્રેણી। બીજા પદમાંથી એની પહેલાનું પદ ક્રમશઃ બાદ કરું, તમે વચ્ચેનું કોઈ પણ પદ 2 લઈ શકો છો। તો a2 માઇનસ a1 કેટલા છે? 4 માઇનસ 2, મતલબ આવ્યા 2। તો દર વખતે તફાવત d વધતો જાય છે। રેડી? તો પ્રથમ પદ ધારો કે a હોય તો એમાં બીજા પદમાં હું વધારો કરશું? d। ત્રીજા પદમાં પણ d નો વધારો, ચોથા પદમાં પણ d નો વધારો, દરેક વખતે તફાવત d વધતો જાય છે, બરોબર? તો તફાવત d વધતો જાય અને શ્રેણી આગળ બનતી જાય। તો આ રીતે આપણે n પદ જે છે એ ગોતવા માટેની શ્રેણી સમજવાની છે। તો મિત્રો, સૌ પ્રથમ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે n મું પદ, દાખલા તરીકે 2, 4, 6, 8, 10, 12 એમ શ્રેણી આપી છે। હું એમ કહું કે નું 25મું પદ શોધ। તો મિત્રો, આની માટેનું એક સૂત્ર છે an મું, તો કેટલામું? તો કે an મું પદ ગોતું, કઈ n બરાબર કેટલામું? તો કે n મું પદ, આ થિયરીનું નામ છે n મું પદ। કોન્સેપ્ટનું નામ યાદ રાખો કે n મું પદ ગોતો। તો કેટલામું પદ કીધું છે મિત્રો? 25મું। તો કે સૌ પ્રથમ an બરાબર a વત્તા n માઇનસ 1 d, આ આપણું સૂત્ર છે। an મું તો કે કેટલામું? તો કે 25મું। વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘણા બધાને એ પ્રશ્ન થાય કે an શું છે, an શું છે? તો ખાસ ધ્યાન રાખજો કે પ્રથમ પદ છે મિત્રો 2। તો સૌ પ્રથમ આપણે કયું પદ લખીશું? પ્રથમ પદ a બરાબર 2, ત્યારબાદ સામાન્ય તફાવત d બરાબર a2 માઇનસ a1, 4 માઇનસ 2 બરાબર 2। તો આ તફાવત મળી ગયો। હવે મિત્રો, ઘણા બધાને પ્રશ્ન થાય કે સાહેબ an બરાબર ક્યારે શું લેવું? તો તમારા મિત્રો છે ને an અને n માં આપણને લોચા થાય, તમારે પહેલા પ્રશ્ન વાંચી લેવાનો અને કોન્સેપ્ટ પહેલો છે યાદ રાખો। કોન્સેપ્ટનું નામ છે n મું પદ। હવે અહીંયા જુઓ, પ્રશ્ન જે છે આ શ્રેણી 2, 4, 6, 8, 10, 12 નું 25મું પદ, કોન્સેપ્ટનું નામ બે જ કોન્સેપ્ટ આવશે। પહેલું આવશે n મું પદ ગોતો અને બીજું આવશે n પદનો સરવાળો શોધો।
હવે સરવાળો કહેશો તો તમને ખબર તો પડી જ જવાની છે, એટલે એની વાત ઘડીક રહેવા દઈએ સાઈડમાં. હવે વાત રહી n મું પદ ગોતો. તો અહીંયા સૂચના વાંચીએ કે નું 25 મું કોન્સેપ્ટ કયો છે જો n મું. તો n બરાબર મિત્રો આ n નહીં પણ આને કહેશું n મું 25 મું. તો n બરાબર કેટલા? 25. રેડી? તો દાખલા ગણતી વખતે કોઈ કન્ફ્યુઝન થાય નહીં કે તમે જો આ રીતે વિચારો કે n મું પદ ગોતો 25 મું પદ ગોતો, તો n બરાબર કેટલા લેશું? 25. હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો આપણને ખબર પડે કે આપણે an પદ ગોતવાનું. an તો અહીંયા જો a25, આ પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું એમ 25મું, એટલે અહીંયા હું એમ કહું કે a1 a2 a3 a4 a5 એમ a25 ગોતવાના છે. તો a25 બરાબર n બરાબર આપણે કેટલા લઈ લીધા? 25. a બરાબર કેટલા છે? પ્રથમ પદ 2 વત્તા n માઇનસ 1, 25 માઇનસ 1. રેડી? અહીંયા ડી તફાવત કેટલો મળ્યો આપણને? 2. તો અહીંયા 2 ગુણાકારમાં લખીશું. ત્યારબાદ 2, 25 માંથી 1 જાય તો 24, એને ગુણ્યા 2, 24 દો કેટલા થાય મિત્રો? 48. અને 48 માં 2 પ્લસ કરીએ તો આવશે 50. એટલે a25 બરાબર 50 આવશે. એટલે 25મું પદ જે છે મિત્રો એ 50 છે, જેને આપણે an કહીએ છીએ. શું કહીએ છીએ? an. અને n મું એટલે 25મું પદ આ શ્રેણીનું 50 થશે. તો આ રીતે આપણે કોઈ પણ શ્રેણીના n પદો ગોતી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો વધારે આડીઅવળી વાત ન કરતા આપણે ઉદાહરણ ઉપર ફોકસ કરી. તમારી ચોપડીનું ઉદાહરણ નંબર 3 આપેલું છે કે 2, 7, 12 નું 10મું પદ ગોતો. મતલબ કે મિત્રો હવે તમને ખબર પડી જવી જોઈએ, સ્કૂલમાં ટ્યુશનમાં ક્યાંક ભણ્યા હોય તો કે n બરાબર શું લેશો? 10મું પદ ગોતો. 10 મું n મું n બરાબર 10. તો પહેલા મિત્રો આપણે શું લખવાનું? પ્રથમ પદ. પ્રથમ પદ a બરાબર અહીંયા આપેલું છે 2. ત્યારબાદ સામાન્ય તફાવત લઈશું. તો સામાન્ય તફાવત બરાબર આ a1 આ a2 આ a3 લાઈનમાં લખતા જઈએ. a1 કયો કે એક જ, તો a2 માઇનસ a1. 7 માંથી 2 જાય તો કેટલા વધશે? 5. સામાન્ય તફાવત 5 છે. હવે મિત્રો n બરાબર તમારે લેવાના છે કેટલા? સૌ પ્રથમ n નક્કી કરી દેવાય કે n મું પદ એટલે અહીંયા છે 10 મું પદ. તો n બરાબર કેટલા? 10 લેવાના થાય. રેડી? ચાલો સૂત્ર આપણને હવે યાદ રહી ગયું હોવું જોઈએ. સ્કૂલમાં પણ ભણ્યા હોય, ફરીથી જોવા આવ્યા હોય અથવા પહેલી વાર જોતા હોય તો an મું પદ એટલે કેટલામું છે? 10. n બરાબર a વત્તા n માઇનસ 1 d. આ સૂત્ર ખાસ યાદ રાખજો. આના ઉપર એક દાખલો હશે અને હશે. n કેટલા છે મિત્રો? 10. મતલબ કે એ 10 ગોતવાનું છે. બરોબર? a1 a2 a3 a4 એમ કેટલામું? તો કે 10મું. તો એ કયું હશે? a10. હવે પ્રથમ પદ આપણને એ દેખાય છે કેટલા છે? 2 પ્લસ n માઇનસ 1. તો કે 10 માઇનસ 1. બરોબર? તો 10 માઇનસ 1 તફાવત કેટલો છે? 5. રેડી? હવે 2 વત્તા 10 માંથી 1 જાય તો 9 ગુણ્યા 5. તો 9 પંચા કેટલા થશે? 45. આ 2 તો 45 2 કેટલા થાય મિત્રો? 47. તો 10મું પદ મિત્રો હશે 47. તો આ રીતના
તમે કોઈ શ્રેણીનું ગમે તે પદ ગોતી શકો છો. જો આપણે એને લીગલી ગણવા જઈએ સરવાળો કરીને તો બહુ લાંબુ થાય. કદાચ કોઈ તમને એમ પૂછે કે 2 4 6 8 10 છે તો એનું 100મું પદ કેટલું હોય તો તમે એને ડબલ કરી દેવો કે ભાઈ 100મું પદ છે 200. પણ એવી શ્રેણી આપી હોય કે જ્યાં તમારે સરવાળો બહુ લાંબો કરવો પડે તો બહુ વાર લાગી જાય, તો એટલા માટે વ્યવહારમાં પણ આ ખૂબ ઉપયોગી છે. માત્ર ભણતર માટે નહીં, જીવન ઘડતર માટે પણ ઉપયોગી છે. એટલા માટે સમાંતર શ્રેણી આપણે ભણવું જોઈએ, કારણ કે આવા કોઈ ગણતરીઓ કરવી હોય કે જે લાંબા ગાળા સુધી આપણે સરવાળા કરવામાં વાર લાગે તો આગળ સરવાળાના દાખલા પણ આવવાના છે. મિત્રો, માત્ર ચોપડીમાં લખી વાંચીને પાસ થવા માટે નહીં, પરંતુ જીવન ઉપયોગી ગણિત પણ આપણે ભણીએ છીએ, જે બહુ કામ લાગતું હોય છે. આગળની સરકારી પરીક્ષાઓમાં પણ આ પ્રકારની શ્રેણીઓ આવતી હોય છે. બરોબર, ચાલો એના પછી નું ઉદાહરણ છે ચા. મિત્રો, આ ઉદાહરણ જે છે એ પરીક્ષા લક્ષી કહી શકાય. પરીક્ષામાં જો મોડરેટ પેપર નીકળે તો આવા દાખલા હોય, મધ્યમ કરતા સહેજ ઉપર. અહીંયા ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ દાખલો જે છે એ આઈએમપી કહી શકાય. બરોબર, આ પ્રકારના દાખલા ખાસ પૂછી શકે જ્યારે પેપર જે છે એ થોડું હાર્ડ નીકળતું હોય. બેઝિક માટેની વાત છે, સ્ટાન્ડર્ડ વાળા માટે તો આ પૂછાય. સૌ પ્રથમ આપણને આપી છે શ્રેણી 21, 18, 15. મિત્રો, આ ઘટતી શ્રેણી છે. 21 માંથી -3, 18, 18 માં 3 જાય 15. તો અહીંયા કયું પદ -81 હશે? આ શ્રેણીનું કયું પદ? આપણે કહીએ n નું પદ, મતલબ n ગોતવાનું છે. કયો પદ? તો કે n નું પદ, મતલબ n ગોતવાનું છે. ઓલા પણ an ગોતવાનું હતું, n આપ્યું હતું. આ એના કરતા અપોઝિટ દાખલો છે. સૌ પ્રથમ આપણે લખશું પ્રથમ પદ a બરાબર 21. ત્યારબાદ સામાન્ય તફાવત b બરાબર a2 માઇનસ a1. આ a1 આ a2, તો 18 ઓછા 21, મતલબ -3 જવાબ આવશે. આ થઈ ગયો સામાન્ય તફાવત b. હવે તફાવત મળી ગયો, પ્રથમ પદ મળી ગયું. પ્રશ્ન પૂછ્યો છે કે કયું પદ 81 હશે? મતલબ હું તમને પૂછે કયું પદ, તમારો જવાબ હોય n મું પદ, એ તમારે ગોતવાનું છે. મતલબ યુ હેવ ટુ ફાઇન્ડ n તમારે ગોતવાનું છે. તો એને આપ્યું છે કયું પદ આટલું હશે, કંઈક આપી હોય સંખ્યા કે કયું પદ આટલું હશે, તો કે -81 હશે એવું કીધું ને. તો જો આપ્યું હોય ને એને n કહેવાય. મિત્રો, જે આપ્યું હોય, પદ આપી દીધું હોય એ n પદ કહેવાય. અને કયું પૂછે, મતલબ તમને પૂછે n. કયું શબ્દ પૂછે, કયું પદ, તો તમારો જવાબ હોય n. તમારો જવાબ હોય n મું પદ. આ ઊંધું થયું પેલા દાખલા. તો આપણે સૂત્ર મૂકી અને ગણતરી કરીએ. ત્યારબાદ એવું પણ પૂછે વળી કોઈ પદ 0 હશે? એની વાત પછી કરીએ. સૌ પ્રથમ an બરાબર a વત્તા n માઇનસ 1 d. an બરાબર -81 થાય. તો પ્રથમ પદ આપણે કેટલા લખવાના છે? જો 21. n માઇનસ 1, n ગોતવાનો છે. કયું પદ? n મું પદ, એટલે n ગોતવાનો છે. d તફાવત આપ્યો છે, જો -3. કાઉન્સમાં લખશો જેથી ગુણાકારમાં વાંધો આવે નહીં. આ બંને ગુણાકારમાં છે. વત્તા અલગ પદ -81. અહીંયા આ 21 આ બાજુ આવવા દઈએ તો મિત્રો -21 થઈ જાય. આ જે છે સામે જાઓ, -80 કેટલા? 100, અને આ -102. રેડી? આ અહીંયા ગુણી દઈએ તો માઇનસ પ્લસ -3n માઇનસ કેટલા થશે? +3. બરાબર? તો -3n +3 આ બાજુ આવે તો -3 થઈ જાય, એટલે -102
-3 -3a. હવે આ -102 -3 એટલે -105 બરાબર -3a થાય. બે બાજુ માઇનસ માઇનસ ઉડાડી દઈએ તો 3n બરાબર શું વધ્યું 105. તો n બરાબર તગડો અહીંયા છેદમાં આવશે તો 105 ભાગ્યા 3. વિદ્યાર્થી મિત્રો 3 તેરી 9 અને 5 તેરી 15 એટલે 35. 30 અને 5 કેટલા થશે 35. મતલબ કે આનો જવાબ આવશે n બરાબર 35. તો n જે છે એ 35 આવ્યો. મતલબ કયું પદ -81 છે તો કે 35 મું. એટલે n બરાબર આપણો જવાબ આવ્યો 35. વિદ્યાર્થી મિત્રો હવે તમને વળી એવું પૂછ્યું છે કે કોઈ પદ 0 હોય ખરું? તો આ જ રીતના આ જ દાખલો પણ આપણે એની અંદર કરવાનું શું, n બરાબર 81 છે ત્યાં કેટલા મૂક દેવાના છે 0. ચાલો આ દાખલો અહીંયા બાજુમાં રાખીએ અને ફરીથી an બરાબર a પ્લસ n માઇનસ 1d. બરાબર. તો ચાલો હવે એમ પૂછે છે કે વળી કોઈ પદ 0 હશે, મતલબ હવે an બરાબર 0 લઈશું. તો 0 બરાબર a કેટલા છે મિત્રો, આ જ ગણતરી 21 વત્તા n માઇનસ 1 -3. તો મિત્રો આ બાજુ જે ગણતરી છે એની થાય. રેડી? સામે 0 આવે તો આપણે અહીં એક કામ કરીએ 0 21 -3n રેડી +3. હવે જો મિત્રો કે આ 21 અને 3 કેટલા થઈ જાય, અહીંયા 0 રાખો 24 થાય -3n. -3n બરાબરની સામે જવા દઈએ તો થઈ જશે +3n અને બરાબર કેટલા વધે 24. બરોબર. હવે n બરાબર આ તકડો અહીંયા છેદમાં આવે તો 24 ભાગ્યા 3. તો 24 ભાગ્યા 3 કેટલા થશે 8. મતલબ કે 0 એટલે કે 0 એ આ શ્રેણીનું કેટલામું 8મું પદ હશે. અને અહીંયા લખવું જોઈએ જવાબમાં કે હા -81 આ શ્રેણીનું પદ હશે કે નહીં એવું પૂછે પછી કે હશે તો કે હા હશે. કેટલામું તો કે 35મું પદ હશે. મિત્રો આ રીતના તમારે આ દાખલા ગણવાના છે અને nમું પદ અથવા તો જે તે પદ આપ્યું હોય એ પદ તમારે ગણવાનું છે. તો મિત્રો ખાસ નોટ પેન લઈને પ્રેક્ટિસ કરજો. ત્યારબાદ ઉદાહરણ નંબર 5. મિત્રો ઓલા બે દાખલા કરતા થોડુંક અલગ છે. હમણાં આપણે તમે જોયું કે જ્યારે મેં આગળ લખવાની શરૂઆત કરી ત્યારે શ્રેણીને આ રીતે લખી. પ્રથમ પદ a હોય એમાં d નો વધારો થાય એટલે બીજું પદ થઈ જાય a વત્તા d. એમાં d નો વધારો કરીએ તો a વત્તા 2d. પછી એમાં d નો વધારો કરીએ તો a વત્તા 3d. એમ પદ આગળ વધે. આ પ્રથમ પદ પછી આ બીજું, આ ત્રીજું, આ ચોથું. મિત્રો હાલો બીજું પદ હોય ને, બીજું પદ તો a વત્તા d થાય. ત્રીજું પદ હોય તો a વત્તા 2d થાય. હું તમને એમ પૂછું 99મું પદ હોય તો કેટલામું? 99મું પદ હોય તો તમને ખબર પડે કે 99 પદ એટલે એનાથી એક ઓછું હોય, એમાં d એક ઓછો તો a વત્તા 98d. કારણ કે અહીંયા એક d ઓછો હતો ને પહેલા પદમાં, એટલે તો એક પદમાં જે પદ કીધું એમાં એક d ઓછો રાખવો. બરોબર. આ રીતે સૂત્ર લખાય. ડાયરેક્ટ લખવું હોય તો ખરેખર મિત્રો આ શું છે ખબર છે? a વત્તા n માઇનસ 1d છે. જો આપણે એ 99 લખી તો એ 99 માંથી એક જાય તો અહીંયા 98 આવે. જો આવી ગયા છે એક સૂત્ર કે જે તમે અત્યારે ભણ્યા. તો હવે આપણે આ દાખલાની શરૂઆત કરીએ. જો તમને આ ખબર પડી હોય, ન પડી હોય પરથી જોજો. હવે અહીંયા દાખલાને આમાં એનું કામ આવવાનું છે એટલે આપણે આ કહેવું પડ્યું. ચાલો
જેનું ત્રીજું પદ 5, ચાલો વિદ્યાર્થી મિત્રો ત્રીજું પદ હોય, ત્રીજું પદ એને કહેવાય A3. એ આપ્યું છે 5 અને જનરલી તમને અત્યારે જ વાત થઈ કે ત્રીજું પદ A3 બરાબર લખાય A વત્તા 2D. રેડી? A વત્તા 2D. રેડી? અને બીજું એને આપ્યું છે 7મું પદ. તો 7મું પદ એટલે A7 બરાબર કેટલા થાય? 9 થાય. અને તમને ખ્યાલ છે જ કે A7 બરાબર હું આમ પણ લખી શકું કે A વત્તા 6D. આ મિત્રો સમીકરણ નંબર 1 કહી દો, સમીકરણ નંબર 2. તો અહીંયા A7 ની વેલ્યુ 9 મૂકો, અહીંયા A3 ની વેલ્યુ 5 મૂકો, એટલે અહીંયા સમીકરણનું નવું સ્વરૂપ બનશે. હવે A3 બરાબર સમીકરણ 1 માં A3 બરાબર 5 લેતા તો A વત્તા 2D બરાબર A3 થાય. A3 બરાબર કેટલા લખશું? 5. સમીકરણ નંબર 3 તથા A વત્તા અહીંયા કેટલા છે મિત્રો? 6D. તો એના બરાબર A7 આપ્યા છે. A વત્તા 6D બરાબર શું આપ્યું છે? A7. તો A7 બરાબર આપણી પાસે કેટલા છે? 9. બરાબર કરી 9 લખશું. સમીકરણ નંબર 4. વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બે સમીકરણ આવી ગયા છે, 3 અને 4. તો આને આપણે કોઈ લોપની રીત કે આદેશની રીતથી સોલ્વ કરવાની થાય. હાલમાં આપણે આને લોપની રીતે સોલ્વ કરશું. બરાબર? તો સમીકરણ 4 માંથી 3 ને આપણે બાદ કરી દઈએ સરળ રીતે. સમીકરણ 4 માંથી સમીકરણ 3 બાદ કરતા તો સૌ પ્રથમ લખો A વત્તા 6D બરાબર 9. A પ્લસ 6D બરાબર 9. એમાંથી બાદ કરવાનું છે બીજું, તો નીચે લખો, એક્ઝેક્ટલી નીચે લખો 2D બરાબર 5. મિત્રો જ્યારે બાદ કરવાનું હોય ત્યારે જો આને હું માઇનસ કરું આ પદ, તો આ આખા પદની બધી જ નિશાનીઓ બદલાઈ જાય, ઉલટાઈ જાય. તો એ જે છે પ્લસ છે શું થઈ જાય? માઇનસ. આ પ્લસ માઇનસ થઈ જાય, આ પણ માઇનસ. એ માંથી એ જાય, ડન, 0. 6D માઇનસ 2D 4D. 9 માંથી 5 જાય મિત્રો 4. તો 4D બરાબર 4 આવે. તો D બરાબર 4 ભાગ્યા 4 બરાબર 1. મતલબ D બરાબર કેટલા આવશે? ખબર પડે ને? આ ચોકડો ગુણાકારમાંથી સામે જાય તો ભાગાકાર. તો D બરાબર કેટલા આવ્યા? 1 આવ્યા. તો મિત્રો D બરાબર 1 આવ્યા. કોઈ પણ સમીકરણમાં મૂકી દો, કોઈ પણ સમીકરણમાં મૂકી દો. આપણે એ ગોતવું પડશે ને શ્રેણી લખવા માટે. આ શ્રેણી લખવા માટે જરૂર છે નહીં પડે D ની. D મળી ગયો. હવે કોની જરૂર પડશે? પ્રથમ પદની. D ઉમેરતા જાઓ, શ્રેણી મળી જાય. તો ચાલો હવે આપણે A મેળવી. હવે સમીકરણ ગમે તે લ્યો, પેલું બીજું ત્રીજું ચોથું બધા એક જ છે. સમીકરણ 3 માં પરથી સમીકરણ 3 A વત્તા 2D બરાબર 5 એ આપણે મેળવવાના છે. 2D 1 છે બરાબર 5. 2 એકા 2 બરાબર 5. 2 સામે જાય. મિત્રો A બરાબર 5 ઓછા 2. તો A બરાબર મિત્રો કેટલા આવશે? 3. આ મળી ગયું પ્રથમ પદ. તફાવત ખબર છે, માગેલ સમાંતર શ્રેણી. હવે મિત્રો આટલું જ લખવાનું છે. હવે આટલું જ લખવાનું છે તમારે કે માગેલ સમાંતર શ્રેણી. પેલું પદ 3 હોય, એમાં હું તફાવત 1 ઉમેરું તો 4 થાય. એમાં એક તફાવત ઉમેરું 5 થાય. એમાં D ઉમેરતો જાઉં 6, 7. આ રીતના સમાંતર શ્રેણી આપણને મળી ગઈ. વિદ્યાર્થી મિત્રો
ખાસ પ્રેક્ટિસ કરજો. આ ઉદાહરણ જે છે એ મોસ્ટ આઈએમપી દાખલા કહી શકાય. વારે ઘડીએ આ પ્રકારનો દાખલો અને આની પેલા પ્રકારનો દાખલો ખાસ પૂછાણાય તો મોસ્ટ આઈએમપી દાખલા આને કહી શકાય. બોર્ડમાં બેઠું ન આવે પણ આના જેવું જ આવે. તો આ દાખલાની રીત જો તમે શીખી ગયા હોય તો ઘરે સ્વાધ્યાયની પ્રેક્ટિસ કરજો. આવતા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા પણ મૂકીશું. ત્યાં સુધી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.